નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. મતનું મહાભારત લઈને અમે પહોંચી ચૂક્યા છીએ વંથલી. 6 વોર્ડથી બનેલી નગરપાલિકા એટલે વંથલી. સમાજવાદી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણ પક્ષ અહીં ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. પરંતુ આ ત્રણેય પક્ષ ભેગા થઈને પણ શું વંથલીનો વિકાસ કરી શક્યા છે? નગરપાલિકાની આ વખતની જે ચૂંટણી છે, કઈ તરફ વંથલીની જે પ્રજા છે તેનો ઝુકાવ જોવા મળશે, આ તમામ બાબતો જાણવાનો આજના મતના મહાભારતની વિશેષ રજૂઆતમાં પ્રયાસ કરીશું. આપણી સાથે વંથલીના તમામ જે કેટલાક જાણીતા પ્રતિનિધિઓ છે તે ઉપસ્થિત છે, સાથે જ કેટલાક શહેરીજનો પણ ઉપસ્થિત છે. આ તમામ સાથે વાતચીતનો દોર શરૂ કરીએ. સીધો સવાલ પૂછીએ કે વંથલીને લઈને જે વિકાસની વાતો થઈ રહી છે તે ખરેખર થઈ શકી છે કે કેમ? વંથલીમાં અમુક કામ થાય છે ને અમુક કામ થતા નથી. આજે 10 વર્ષથી આ અમારી એક પ્રશ્ન છે, એ અમારો કોઈ પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. એવા ઘણા બધા કામ છે કે વંથલીની અંદર કોઈ પણ સરકાર હોય, ઘણા બધા એવા કામ છે કે જે થયા જ નથી અને થાય છે તો અધૂરા મૂકી દેવાય છે અને એના માટે કોઈ ઓલું થવા આવતું નથી ને એ અધૂરા એમનેમ છોડી દેવામાં આવે છે અને રસ્તાને કાચા અને બાચાને બધા એમનેમ મૂકી દેવામાં આવે છે. છોકરાઓને સ્કૂલે જવા માટે કે કોઈ પણ વ્યક્તિને વાહન ચલાવવા માટે કે બહુ મુશ્કેલી થઈ છે. એ ભાંગતોડ કરીને કામ અધૂરા મૂકીને જતા રહે છે બધા. તો કામની શરૂઆત તો થાય છે પરંતુ કામ પૂર્ણ નથી થઈ શકતા. રોડ રસ્તાને લઈને ખાસ સૌથી પહેલો સવાલ જે ઉઠી રહ્યો છે તેને લઈને જવાબ મેળવીએ છીએ. એક ભૂગર્ભ ગટર અને રોડ રસ્તા જે કઈ કરવામાં આવ્યું છે, ભૂગર્ભ ગટર હાવ ફેલ ગઈ છે, એમનેમ છે અત્યારે બંધ હાલતમાં પડીને. રોડ મકાન કરતા પણ અધર લઈ લીધા ફૂટ અને હર કોઈના મકાનમાં પાણી કરી જાય છે. એ પ્રશ્ન એક મોટો છે. તો રોડ રસ્તાના જે કામ થયા છે, ઊંચે સુધી મકાન ને જે નીચા થઈ ગયા છે, રોડ ઊંચા બનાવી દેવામાં આવે છે, તેને લઈને જે સમસ્યા થઈ રહી છે, શું તેનો ઉકેલ હોઈ શકે? અમારી સરકાર 7 મહિના પહેલા 2 વર્ષ સરકારમાં રહ્યા. અમે અત્યારે હાલ કોંગ્રેસના પ્રમુખ છે. અમે જે વિકાસના કામો કર્યા, કરોડો રૂપિયાના કામો કરેલા છે. કોઈ જગ્યાએ કંઈ બાકી રાખ્યું નથી. સમસાણમાં, હિન્દુ સમસાણમાં 1 કરોડ ઉપરનું કામ કરેલું છે. હરિજન સમસાણમાં કામ કરેલું છે. પછી ટોટલી જગ્યાએ મુસ્લિમ કબ્રસ્તાનમાં કામ કરેલા છે. સાતલપુર ધાર ઉપર કામ કરેલા છે. પણ હાલના જે પ્રમુખ છે એને કોઈ વિકાસમાં કોઈ રસ જ નથી. અત્યારે તો એ કેમ ડેબિટમાં હાજર નથી રહ્યા? એને ખાલી ભ્રષ્ટાચારમાં જ રસ છે. અત્યારે હમણાં 2 મહિના પહેલા એને ભ્રષ્ટાચાર કર્યો, ડસ્ટબિન લીધા, 24 લાખ રૂપિયાના ડસ્ટબિન લીધા. વંથલીની 10,000ની પ્રજા છે ને 10,000 ડસ્ટબિન ખરીદી કર્યા છે. એમાં એની માથે તપાસ ચાલુ છે. અત્યારે એને ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ જ નથી કરવું. હાલની અત્યારે ટીએસ મળેલા 70-80 લાખના કામ વંથલી નગરપાલિકામાં પડેલા છે, પણ હજી એને જાહેરાત આપવી નથી. એટલે કોંગ્રેસના પ્રમુખને કોઈ વિકાસના કામમાં રસ જ નથી. પ્રજાને હેરાન જ કરવી છે. હમણાં થોડાક દિવસ 1.5-2 મહિના પહેલા વેપારીઓને હેરાન કર્યા કે ભાઈ ગામ બંધ રાખો, વિકાસના કામ નથી થતા. પણ પોતે તું પ્રમુખ છે તો કામ કેમ નથી થતા? ભાઈ પ્રમુખ પોતે હોય તો એને તો ઓર્ડર જ કરવાનો છે. કામ કેમ નથી થતા? ખોટું ગામ આખું બંધ રખાયું, ગરીબ માણસોના ધંધા રોજગાર બંધ રખાવ્યા. એટલે અમને ખબર પડી કે ભાઈ કેમ ગામ બંધ રાખ્યું. એટલે અમે વેપારીઓની વચમાં ગયા કે કઈ રીતે, તો કે ભાઈ આ મેઇન લાઇનનું રોડનું કામ બંધ રખાયું છે, એના માટે અમે કામ બંધ રખાયું. પણ મેઇન લાઇન રોડનું કામ તો 1 વર્ષ દિવસ પેલા વર્ક ઓર્ડર આપેલો છે, તો એ ઓફિસમાં જોઈ શકે? ઓફિસમાં જોતા જ નથી પ્રમુખ. એટલે એ પ્રકારની જે કામગીરી હોવી જોઈએ, જે ધ્યાન રાખવું જોઈએ, નથી રાખવામાં આવતું. ખાસ કરીને કયા કામ થવા જોઈએ જે નથી થઈ રહ્યા અહીંયા? મુખ્યત્વે સફાઈ અને પાણીની મુખ્ય સમસ્યાઓ છે. સફાઈ તો પરત્વે એક સૂરજકુંડની આસપાસ એક અનુસૂચિત જાતિની હોસ્ટેલ છે. ત્યાં હોસ્ટેલની અંદર પાણી ભરાઈ જાય છે. 1-2 વખત મેં ન્યૂઝ રિપોર્ટ પણ બનાવ્યો છે. તેમ છતાં આ તંત્રને એ બાબતે ક્યારેય કાંઈ કામગીરી કરી નથી. ગટરો ઉભરાઈ અને જતી હોય છે રોડ રસ્તાઓ ઉપર. આ બાબતની વારંવાર પ્રમુખ, ચીફ ઓફિસર અને બધા તંત્રને જાણ કરી છે. તેમ છતાં એમાં કોઈને રસ નથી, એવું 100% કહી શકાય. તો જે રીતે અહીં વાત સામે આવી રહી છે, આપણી સાથે આપણા સહયોગી હનીફ ખોખર પણ છે. એમની સાથે વાત કરીશું અને તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. હનીફ, ખાસ કરીને વાત કરવામાં આવે તો વંથલીમાં જે વિકાસ થવો જોઈએ, નવાબી ગામ કહેવાય છે, પરંતુ અહીં શું ખરેખર રોડ રસ્તાના કામ, પાણીની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ, આ તમામ જે પાયાની સુવિધાઓ છે તે પહોંચી શકી છે? ના, જરા પણ નથી. આપ જોઈ શકો છો કે અમે આ વિસ્તારમાં કામ કરીએ છીએ ઘણા વર્ષોથી. તો વંથલી ગામ જે છે ત્યાંના લોકો છે એ મત આપે છે અને દરેક વખતે ત્રિપક્ષીય જંગ થાય છે અને સત્તાની સાઠમારીમાં જ આ લોકો રહે છે.
અવિશ્વાસની દરખાસ્તો આવે છે, પદભ્રષ્ટ કરવામાં આવે છે, નવા પ્રમુખ આવે છે. આ રાજકારણની અંદર જ બધા લચાપચા રહે છે. એના કારણે વંથલીનો કોઈ જાતનો વિકાસ નથી થઈ શકતો. સફાઈના છે, પાણીના છે, ટ્રાફિકના છે, અનેક પ્રશ્નો છે, પરંતુ અત્યાર સુધીમાં એ બાબતમાં કોઈ ધ્યાન આપતું નથી. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર અને સત્તા માટે જ આ લોકો અંદરો અંદર બધા લડતા રહે છે. એટલે જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવે છે કે કોઈ પણ ચૂંટણી આવે છે ત્યારે તમામ પક્ષ એક્ટિવ થઈ જાય છે, ત્યારે કદાચ કામ કરવાનું જે દેખાડો કરવામાં આવે છે તે કરવામાં આવે છે, પરંતુ કામ જ્યારે કરવાની વાત હોય, સળંગ 5 વર્ષ કામ કરવાની વાત હોય, તેમાં નિરાશા. હા, એ તો દરેક જગ્યાએ આપણે જોઈએ જ છીએ કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે બધા બહાર નીકળે છે. આપણે જેમ કહીએ છીએ ને કે ઓલા વરસાદી ડેડકા, એની જેમ દરેક લોકો પાછા એક્ટિવ થઈ જાય છે. જેવો વરસાદ ને ચોમાસું સિઝન જાય તો પાછા બધા ગુમ થઈ જાય. એમ ચૂંટણીઓ આવે છે ત્યારે બધા એક્ટિવ થાય છે, અને ચૂંટણી જાય પછી પ્રજા કોણ, મત કોણ, હું કોણ ને તું કોણ, આવી બધી પરિસ્થિતિ છે. અને બધી જ નગરપાલિકાઓમાં આવું જ છે. આ વંથલીમાં જ નહીં, બધે જ આ રીતનું જોવા મળે છે. બિલકુલ. એટલે નગરપાલિકાનો જ્યારે વિકાસ નથી થઈ રહ્યો તેના કારણે જ કદાચ વિકાસની વાતો થાય છે, પરંતુ અન્ય કઈ ખાસ તમારી ઈચ્છા છે કે જે વંથલીના વિકાસમાં કામ થવા જોઈએ? એવા કયા કામ છે કે જે સાવ અટકી ગયા છે અને વંથલીના તમામ લોકો ઈચ્છી રહ્યા છે? એક તો ગામની અંદર ગમે તે કોઈ પણ સ્કૂલ વાહન કે આવે ને એટલું ટ્રાફિક મન પડે એમ સાધન મૂકી દે, અને ગમે તે અરજી દે, કોઈ જાતનો કોઈ જવાબ દેતા નથી. અમે વાલી ઉઠીને જો અરજી દેવા જઈ શકતા હોય તો એ લોકો કોઈ સભ્યોને કઈ ધ્યાનમાં દેવું જોઈએ. અમારા વોર્ડના સભ્યો એને અમે કહીએ તો કોઈ જાતના ક્યાંય કોઈ ધ્યાન દેતા નથી. બીજા નંબરમાં ડીશનું અમે જ્યારે ઉડા ફાળા ડીશના પૈસા ઉઘરાવે એનું પણ લેખિત અરજી પણ દીધેલ છે મેં કલેક્ટરમાં, એનું કોઈ જવાબ નહીં. અટાણે 220 રૂપિયા ભાડું કરી નાખ્યું. સામાન્ય માણસને 220 રૂપિયા મહિને દેવા તો આ પંચાયતના તમામ સભ્યોના ફ્રી ઓફ હાલે છે, પબ્લિકના કેમ ફ્રી નહીં? પબ્લિક પાસેથી મન પડે એમ પૈસા લે ડીશવાળા. એટલે પબ્લિકને લૂંટવામાં આવે છે, ખાસ લૂંટવામાં આવે છે. એક સભ્યનો હાલમાં બતાવું, પબ્લિકના પંચાયતના ડાયરેક્ટ દોયડા હાલે છે અમુક ઠેકાણે ત્યાં. બાકી સામાન્ય માણસને બેદી મોડું થાય તો જીએબી દંડ ભોગ લે. એ સામાન્ય તમે તમામ લોકો રજૂઆત નથી કરતા? શા માટે? લેખિત અરજી પણ દીધેલ છે કલેક્ટરમાં. મારી પાસે મારી પાસે ઓલરેડી કાગળિયા પડ્યા છે, તો પણ એનો કોઈ જવાબ નથી આવ્યો. કે કાંઈ ના હોય, કેટલું જ ભાડું હોય, ડીશનું નામ છે તેમ છે એમ કરીને ગોઠવવાની કાઢી મૂકે. તો રજૂઆત કરવામાં આવે છે પરંતુ રજૂઆતને ધ્યાને નથી લેવામાં આવતી. શું કહેશો આપ આ સમગ્ર જે સમસ્યા સામે આવી રહી છે વંથલીની તેને લઈને? મારું નામ વાલ્મી પ્રકાશ દેવજી છે. હું દલિત સમાજથી જોડાયેલો છું. અમારો સમાજ નબળો છે, દલિત સમાજ. આજે ભાજપ સરકાર કેટલા સમયથી આ દેશની અંદર રાજ ચલાવે છે, તો આજ કેટલો સમયથી અમે અમારી માંગણી છે કે અમને પ્લોટિંગ આપે, અમને રહેવા માટે વ્યવસ્થા આપે. અમારા વંથલીની અંદર 4 નંબરના હોડના વિસ્તારની અંદર અમારો દલિત સમાજ છે, તો ત્યાં કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી. પાણીની ગટરું બહુ ગંદકી થાય છે, અમારા નાના બાળકોને મચ્છર કરડે. આ જે સમસ્યા છે એ માત્ર તમારા વોર્ડમાં જોવા મળે છે કે સમગ્ર વંથલીમાં અને બીજા અન્ય વોર્ડમાં પણ આ પરિસ્થિતિ છે? આ જે સમસ્યા છે તે દરેક આ વંથલીની અંદર નાનો સમાજ છે ત્યાં જ જોવા જડે છે. બાકી મોટો સમાજ છે ત્યાં કોઈ જાતનું હોતું નથી. ત્યાં સાફ સફાઈ હોય છે, બરોબર ને. અમારી ઘણી બધી માંગણી છે પણ કોઈ જાતનો અમારો અમલ થતો નથી. અમે દરખાસ્ત કરેલી છે પણ કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવતા નથી. મુરબ્બી ભાજપ સરકાર આ દેશની અંદર કેટલા સમયથી વાતો ઘણી બધી કરે છે કે ચૂંટણી નજીક આવે ત્યારે તમારો આ સવાલ હલ કરી દેશું, આ સવાલ હલ કરી દેશું, પણ પછી કોઈ જાતનું કોઈ સામું જોતું નથી. એટલી અમારી દલિત સમાજની દરખાસ્ત છે કે અમને રહેવા માટે થોડો પ્લોટિંગ આપે ને અમારા બાળકોનો વિકાસ કરે. આ એટલી અમે ભાજપ સરકારને જાણ કરીએ છીએ. તો જે રીતે મિત્ર કહી રહ્યા છે કે એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, તો તેમના વિકાસના જે કામ હોય તેને લક્ષ્યમાં નથી લેવામાં આવતા. અનેક રજૂઆતો છતાં પણ કામ નથી થઈ શકતા. શું કહેશો આ મુદ્દાને લઈને? જ્યારે ચૂંટણી આવે ત્યારે કોઈ બી પક્ષ, કોંગ્રેસ છે કે ભાજપ છે, મથાટું બહુ અડિયું કાઢે છે લોકો પાસે, અને ગામના કામ કોઈ થતા નથી. ગામના જે ગટર યોજના કામ છે એ અટાણે અમુક જગ્યાએ તમે કહો ચલાવી જગ્યાથી, અને પાણી પ્રશ્ન બહુ રહે છે. અમારે ઘરે અમુક જગ્યામાં પાણી આવે, અમુક જેને લાગવગ સાહી આખે બધે ઠેકાણે કે એની જગ્યાએ પહોંચી જાય છે પાણી. એવા અમારા પ્રશ્ન છે. અને જાણ કરવા જાય તો કોઈ જવાબ આપતા નથી. કોઈ નેતાઓને જાણ કરી કોઈ જવાબ નથી આપતા. એટલે રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાને લેતું જ નથી, કોઈ ધ્યાન આપતું જ નથી. કોઈ ધ્યાન, કારણ કે ખીચામાં પૈસા ભરાઈ જાય છે ને એનું કામ થઈ જાય છે પૂરું, એટલે કોઈ ધ્યાન આપતું નથી આમાં.
તો જે રીતે વાત કરવામાં આવી રહી છે કે રજૂઆતો છતાં પણ તંત્ર કાને નથી ધરતું, ધ્યાને નથી ધરતી આ તમામ વાતો, કયા મુદ્દાઓ એવા છે કે જેને લઈને આપના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી અને તંત્ર દ્વારા કોઈ જ તેના દિશામાં પગલાં ન ભરવામાં આવ્યા? તેમાં એવું છે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એ લોકો આવે છે બધા પાસે મતમાં, પછી કામ હોય ત્યારે જાય છે તો કોઈ ધ્યાન આપતું નથી, બધા એક થઈ જાય છે. અમારે જે ગમે ત્યારે કામ અમારું હોય ગમે ત્યારે જાય ત્યારે કોઈ જવાબ આપતું જ નથી. વંથલીમાં જે રીતે મિત્ર કહી રહ્યા હતા કે એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, કોઈ સમાજના કામ થાય છે, કોઈ સમાજના કામ નથી થતા, શું એ પ્રકારની મુશ્કેલી પડી રહી છે? એ તો ખોટી વાત છે, બધા સમાજની મુશ્કેલી છે. હાલ આપણે પીવાલાયક પાણી વંથલીમાં નથી આવતું. ઓજતમાં પાણી હોવા છતાં લોકો ગામને ગંદુ પાણી આપવામાં આવે છે જે પીવાલાયક નથી. ખરેખર ઓજત આખી ડેમ ભરેલું છે અને એનો ઉપયોગ કરતા નથી, કારણ કે એનું આયોજન કરવામાં એ લોકોને તકલીફ થાય છે, એટલે જે તે કૂવાનું પાણી આપી દે છે. એ એક મોટો પ્રશ્ન છે. અને જ્યારે સત્તા આવે છે ત્યારે તે લોકો અંદર બાંધવામાં 5 વર્ષ કાઢી નાખે છે અને કોઈ વિકાસના ઉપર ધ્યાન દેતા નથી. તો વિકાસના કામ નથી થઈ રહ્યા, માત્ર વાતો થઈ રહી છે. પીવાના પાણીની સમસ્યા સૌથી વધારે છે, તેને લઈને શું કહેશો આપ? પીવામાં અત્યારે તો અમારે અહીં 2 ટાંકી છે પાણી પુરવઠા યોજનાની. ઓજત વિયરમાંથી અત્યારે પાણી આવે છે ગામમાં ડેમમાંથી, પણ એમાં એક નાનો ટાંકો છે, એક ઊંચો ટાંકો છે. ઊંચા ટાંકામાંથી જે વિસ્તારોમાં પાણી જાય છે તે લોકોને વગર મોટરે પાણી આવે છે, ને જે નાના ટાંકામાંથી જાય છે એ લોકોને મોટરથી પાણી લેવું પડે છે. પણ એમાંય અમે 6 મહિના પહેલાં જ્યારે અમારી સત્તા હતી ત્યારે અમે કનેક્શન એમાં જોઈન્ટ કરી દીધેલું છે. હાલ અત્યારે જોઈન્ટ જ છે, પણ આ પ્રમુખને એમાં કોઈ રસ જ નથી કે ગામને વગર મોટરે પાણી આવે. અત્યારે તમે અહીંયા જાઓ, તમારા લોકો દ્વારા આ દિશામાં પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે, કોઈ વિરોધ કરવામાં આવ્યો છે? અનેક વાર રજૂઆત કરી કે ભાઈ આપણે પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે ઊંચા ટાંકાનું કનેક્શન અપાઈ ગયું છે તો આખા ગામને વગર મોટરે પાણી આવે એ રીતની વ્યવસ્થા કરો, પણ એ લોકોને બસ એમાં રસ જ નથી. ભ્રષ્ટાચાર સિવાય કોઈ જાતનો રસ નથી અત્યારે. તો ભ્રષ્ટાચારનો આક્ષેપ વારંવાર ઉઠી રહ્યો છે, આપ શું કહેશો તે દિશામાં? ખરેખર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? જો બંને પક્ષની વાત કરવામાં આવે તો જો પક્ષ વિરોધ પક્ષમાં હોય એ ભ્રષ્ટાચારની વાતો કરવાનું હોય સ્વાભાવિક જ છે. જ્યારે ભાજપ સત્તા ઉપર હોય કે સમાજવાદી પાર્ટી સત્તા ઉપર હોય ત્યારે કોંગ્રેસ ભ્રષ્ટાચારના આક્ષેપ કરતો હોય છે. પરંતુ મુખ્યત્વે જે મુખ્ય કહી શકાય એવા દરેક નગરપાલિકામાં ગાર્ડનની વ્યવસ્થા હોય છે, ખાસ કરીને યુવાનો માટે સ્વિમિંગ પુલ અથવા જીમની વ્યવસ્થા હોય છે. આવી કોઈ વ્યવસ્થા અહીંયા વંથલીમાં છે નહીં. બીજી એક ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે. વંથલીની વચ્ચેથી માણાવદર અને જુનાગઢને જોડતો મુખ્ય રસ્તો નીકળે છે. આ રસ્તો સતત ટ્રાફિક વાળો હોય છે અને એ મુખ્ય બજારની પાસેથી નીકળતો હોય છે, ત્યાં સતત ટ્રાફિક રહેતી હોય છે. આ ટ્રાફિક અને ઢોરનો આ બંને પ્રશ્નો ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા છે. તો ઘણા બધા પ્રશ્નો વંથલીના જે રહેવાસીઓ છે તે ભોગવી રહ્યા છે. ખાસ કરીને વંથલી નગરપાલિકાની સામે ઘણો બધો આક્રોશ લોકોનો સામે આવી રહ્યો છે. આગળ પણ કેટલાક સવાલો તેમના જાણવાનો પ્રયાસ કરીશું, તેમની સમસ્યાઓ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. સમય હાલ એક બ્રેક. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે ઝી 24 કલાકની વિશેષ રજૂઆત મતનું મહાભારતમાં. વંથલીમાં હાલ ઝી 24 કલાકની ટીમ પહોંચી છે અને વંથલીની જે સમસ્યાઓ છે તે ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રેક પર જતા પહેલા જે રીતે વાત કરવામાં આવી રહી હતી કે ઘણી બધી સમસ્યાઓ હાલ અહીં ઉપસ્થિત છે અને જે દિશામાં કાર્ય થવા જોઈએ નથી થઈ રહ્યા, આપનું શું કહેવું છે? મારું એવું કહેવું છે કે અહીં વંથલીની અંદર 16 કરોડ રૂપિયા મારા અંદાજ પ્રમાણે અંડરગ્રાઉન્ડ યોજના, ગટર યોજના ના પાસ છે. એ યોજના અત્યારે એમનેમ પડી છે. એના જે ઢાંકણા ઉપરના હોય એટલા નબળી ક્વોલિટીના છે, 4 વ્હીલ ગાડી ખાલી માથેથી હાલે ને તો એ ભાંગી. હાલો તમને બતાવું, આખા રોડના બધા એની અંદર કોઈક પડીને મરી જાય ને તો એની જવાબદારી કેની? એ સમસ્યા છે. પછી સ્વચ્છતા અભિયાન, એની કચરા માટેની ડોલોની ગ્રાન્ટ આવેલી 32 લાખ રૂપિયા મારા અંદાજ પ્રમાણે, બરોબર. એ રૂપિયા ખવાઈ ગયા છે, કોઈને ડોલ મળી નથી. સમજી ગયા? એવી તો ઘણી જે પ્રમુખ હોય કેને કર્યું આપણે ખબર પણ નહીં, કોણ ખાઈ ગયું ખબર નથી. પણ આ સ્વચ્છતા અભિયાન નિમિત્તે કરોડો રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે, એમાં પબ્લિકને કાંઈ મળતું જ નથી. એટલે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હવે જે સત્તા પક્ષો હોય, શું કહેશો આપ આ વાતને લઈને? અત્યારે
રાજ્ય સરકાર દરેક નગર પંચાયતને પૂરતી ગ્રાન્ટને 100% ગ્રાન્ટો આપે છે. ગ્રાન્ટો આપ્યા પછી અમારી વંથલી નગરપાલિકાની અંદર એ ગ્રાન્ટોની અંદર વ્યવસ્થિત કોઈ કામ થતા નથી. કે જે રીતે ભાઈએ ભૂગર્ભ ગટરની વાત કરી, ભૂગર્ભ ગટરમાં જ્યારે ત્યારે સિમેન્ટ રોડ કરવા માટે કોન્ટ્રાક્ટરો આવ્યા ત્યારે એના ઢાંકણા હતા, જેના તૂટેલા ઢાંકણા હતા એની માથે કચરો નાખીને માથે રોડ કરી દીધો છે. એટલે એ કોન્ટ્રાક્ટરની મોટામાં મોટી ભૂલ છે. અને કોન્ટ્રાક્ટરના કામ આ રીતે જ આખા વંથલીની અંદર કોઈ પણ વિચાર કર્યા વગર એને આપણે કહીએ કે ભાઈ આ ઢાંકણું બીજું નાખો, તૂટી ગયું, તો એ માથે દાબી દઈએ. એટલે આપના દ્વારા તેની રજૂઆત વિરોધ ન કરવામાં આવ્યો? આ વિરોધ ઘણી વાર કરવામાં આવ્યો, હાંજા, પણ વિરોધ કાંઈ ધ્યાનમાં લેવામાં આવતો નહોતો, હાંજા. આ બાબત છે. અને ભ્રષ્ટાચારની જો વાત કરીએ તો ભ્રષ્ટાચારની અંદર જે મેનેજમેન્ટ બોડી છે, દાખલા તરીકે સરકારની જે પ્રતિનિધિ મૂકેલો હોય એ પણ એની સાથે રહી અને આ બધું મળીને આ ભ્રષ્ટાચારી વાત બધી છે એ સાથે છે એમાં. એટલે બધા એક સાથે મળીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, કોઈ પક્ષ ભ્રષ્ટાચાર કરવામાં અલગ અલગ નથી. વંથલીની રાજકીય પરિસ્થિતિ એવી છે કે વિરોધ પક્ષ કે શાસક પક્ષ કોઈ વિરોધ કરવા વાળું જ છે જ નહીં. સાથે મળીને બધા બેઠા. અમને તો એવો ઓલું આવે છે, એકાદો સામાન્ય માણસ કદાચ વિરોધ કરતો હોય તો એનો ઉપજે નહીં. એટલે બધા રાજકીય પક્ષો એક થઈ ગયા છે, કારણ કે ભ્રષ્ટાચાર કરવા માટેની એક મોકળું મેદાન બની ગયું છે નગરપાલિકા. એ વાત ખોટી છે. ભ્રષ્ટાચાર માટે અત્યારે હાલમાં કલેક્ટરે રિપોર્ટ કરી દીધો છે કે આ પ્રમુખે ભ્રષ્ટાચાર કર્યો છે. 2 ચીફ ઓફિસરને 3 મહિનામાં રાજીનામા દઈને જતું રહેવું પડે, તો એ ક્યાં કારણસર 2 ચીફ ઓફિસરને રાજીનામા દઈને જતું રહેવું પડે? પ્રમુખે એની માથે કંઈક દબાણ કર્યું હશે તો જતા રહ્યા. એક ચીફ ઓફિસરે તો 30,000 રોકડા ભરીને તાત્કાલિક રાજીનામું આપ્યું. એ ક્યાં કારણસર તમે રાજીનામા આપ્યા? તમે એટલું તો વિચારો કે ચીફ ઓફિસર રાજીનામા ક્યારે આપીને જતા હોય? એની માથે ખોટા બિલોમાં સહી કરવાનો આક્ષેપ દબાણ કર્યું હોય તો ચીફ ઓફિસર રાજીનામું આપીને જાય ને, નકર ચીફ ઓફિસરને રાજીનામું આપવાની શું જરૂર છે? પ્રમુખને કોઈ પણ વસ્તુમાં અત્યારે કામમાં રસ નથી. નકર અત્યારે 60-70 લાખ રૂપિયાના જે કામો અત્યારે ટીએસ પડેલા છે, આજની તારીખમાં હજી એને જાહેરાત નથી આપી. તમે કાલે તમારા એના જુનાગઢ જિલ્લાના પ્રતિનિધિને મોકલો ને વંથલી નગરપાલિકામાં, તો હું એનો ટોટલી આખું એને શું ભ્રષ્ટાચાર કર્યો છે, કેટલો કર્યો છે, કેમ કયા કારણસર ચીફ ઓફિસર 2 રાજીનામા દઈને વયા ગયા. હું કાલે એને આખો અહેવાલ આખા વંથલી ગામમાં ફેરવું કે ભાઈ અમારા વખતમાં કેટલો વિકાસ થયો. પણ આ બધી જ વાતો તમે અત્યાર સુધી કેમ નથી કરી? અમે કલેક્ટરને રજૂઆત અવારનવાર કરી, બધી કરી છે. કલેક્ટરે અત્યારે તપાસ હોઈ, પ્રાંત સાહેબે અત્યારે રિપોર્ટ કરી દીધો. મારે રિપોર્ટ તમારે જોતો હોય તો અત્યારે ઓલરેડી મારી પાસે છે કે ભાઈ ડસ્ટબિનમાં કેટલો ભ્રષ્ટાચાર થયો. અમે રાજકોટથી કોટેશન મંગાવ્યું, 40 રૂપિયાની 1 ડોલ મળે, એ પ્રમુખે 240 રૂપિયાની લીધી. એવી 10,100 ડોલું લીધી. મેડમ તમે વિચાર તો કરો, 20 લાખ રૂપિયાનો ખુલ્લો ભ્રષ્ટાચાર છે. ને એણે ઈ ટ્રેન્ડિંગથી જાહેરાત દેવાની હતી. અત્યાર સુધીમાં વંથલી નગરપાલિકામાં એકેય ઓનલાઈન ટેન્ડર સિવાય જાહેરાત આપી નથી. એણે પોતે ખાનગી આજકાલ છાપામાં જાહેરાત આપી દીધી ને 20 લાખ રૂપિયામાં તો સીધો ઈ ભ્રષ્ટાચાર કર્યો. 2 મિની ટ્રેક્ટર લીધા ને 2 ટેલર લીધા. ટેલર જુનાગઢમાં અમે બધી જગ્યાએ પૂછવા ગયા, 55,000 રૂપિયાનું મિની ટેલર બનાવી દે છે. એણે 1,23,000 રૂપિયાના 2 ટેલર લીધા. કવડો મોટો ભ્રષ્ટાચાર મેડમ. તમે હિસાબ તો કરો. અમે 2 વર્ષ વિકાસના કામ કર્યા. ટોટલી તમે કાલા પ્રતિનિધિને મોકલો, અમે એને બતાવીએ કે અમારા વખતમાં અમે ભાજપ અને કોંગ્રેસ સમાજવાદી સાથે મળીને કઈ રીતનો વિકાસ કર્યો છે. અત્યારના પ્રમુખ 7 મહિનાથી આ બેઠા છે. બસ પ્રમુખ ના પતિ જ વહીવટ કરે છે. પ્રમુખ તો પોતે વહીવટ કરતા નથી. પ્રમુખ કોઈ દી ઓફિસે આવતા નથી. એના પતિ જ પોતે જ વહીવટ કરે છે બધું. એટલે આ જે સામે વાત આવી રહી છે કે એ પોતે કંઈ કામ નથી કરી રહ્યા અને એમના પતિ કામ કરી રહ્યા છે, એટલે આ પણ આખી એક નવી જ ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, આખરે જનતા તો ઈચ્છી રહી છે કે વંથલીનો વિકાસ થવો જોઈએ. આપનું શું કહેવું છે? વિકાસ તો થાય છે બેન. જે આ સાહેબ યાસીનભાઈ કહે છે કે વિકાસ નથી થયા, તો ચાલો તમારે અત્યારે વિકાસના કામ ચાલુ જ છે. રોડ રસ્તાના કામ બને જ છે, બરાબર છે. અત્યાર સુધી સત્તામાં ભાજપ પક્ષ હતું, સમાજવાદી પક્ષ હતું. આ પ્રમુખ સાહેબ તો 7 મહિનાથી જ આવ્યા સત્તામાં છે. અત્યાર સુધીમાં તમે વિકાસના કામ કર્યા એ બતાડો પબ્લિકને, તમે શું કર્યું છે, બરાબર છે. પ્લસ રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસના જવાહરભાઈ ચાવડા આજે 2 ટર્મથી અહીંયા જીતીને આવે છે, તો ભાજપ પક્ષનું કેમ કોઈ પ્રતિનિધિ નથી આવતો જીતીને, બરાબર છે. જવાહરભાઈના કામ એ બતાવે છે ને સારા છે, બરોબર છે. ને અત્યારે હાલની તકમાં જે ચૂંટણીનો હજી ટાઈમ બાકી છે, હજી કામ રસ્તાના ચાલુ જ છે.
કોઈ કામ બંધ થયા નથી રસ્તાના, બરાબર છે. હાલો તમે કેમેરો લઈ લ્યો, તમે કયો એ ભાઈને કે ક્યાં કામ બંધ. વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ખાલી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે રીતે વાત કરવામાં આવી કે પહેલા કયા કામ થયા અને શા માટે હવે ભાઈને ખબર નથી કે ક્યાં એ કામ કોને ક્યાં પ્રમુખે દીધેલા છે, એ ભાઈને ખબર નથી. પણ તમે આવો એટલે ક્યાં પ્રમુખની જાહેરાત દીધેલી છે, ક્યાં પ્રમુખે વર્ક ઓર્ડર આપેલા છે, એને પોતાના કામમાં ટીએસ મળેલા છે 70 લાખ રૂપિયાના. અત્યાર સુધીમાં એક પણ કામ જ્યારે તમારી પાસે કામગીરી કરવાનો સમય હતો ત્યારે તમે કયા કામ અત્યારે જે કામ થાય છે એ અમારા દીધેલા જ કામ થાય છે. ગામની અંદર પોતે કામ દીધેલા હતા, એ આરકે જેઠવાને મળી ગયેલા હતા 45 લાખના કામ, પોતે રદ કરાવી નાખ્યા ને પોતે રદ કરાવી ને પોતે મંડળીમાં આપી દીધા, માંગરોળ અને કેશોદની મંડળીમાં. એની સામે અમે વિરોધ કર્યો કે ભાઈ આરકે જેઠવાને કામ મળી ગયેલા હતા તો તમે કેમ ખાનગીરીએ મંડળીમાં કામ આપી દીધા. એની સામે અમે વિરોધ કરીને કલેક્ટરને ફરિયાદ કરી. એટલે કલેક્ટરે સીધું કીધું કે ભાઈ પાછું આ કામ છે એ નિયમ મુજબ આપો. જનરલ બોર્ડમાં ઠરાવ એવો થયેલો હતો કે ઈ ટેન્ડરિંગથી કામ આપવાના, મંડળીથી આપવાના નહીં. એટલે એને આરકેને કામ જે અમારા અહીંયા એક ભલાઈસા કમ્પાઉન્ડ હોલ છે, દાદા મેન્શનનો ખાડો છે, પછી અહીંયા ઈસાણી ફરી છે, પછી ગેમન સાપીરનો રોડ છે, એ બધા આરકે જેઠવાને કામ ટેન્ડર એનું પાસ થયું હતું. પણ એને રદ કરીને પોતાને ભ્રષ્ટાચાર કરવો હતો એટલે એને મંડળીમાં કામ લઈ લીધા. એટલે અમને ખબર પડી કે ભાઈ ઈ ટેન્ડરિંગમાં તો એવો ઉલ્લેખ કરેલ છે કે જાહેરાત દઈને જ કામ આપવાનું. એટલે અમે કલેક્ટરને રજૂઆત કરી. એટલે કલેક્ટરે તરત જ પ્રાંતને તપાસ આપી કે ભાઈ આ પાછું હતું એમ પાછું કરી નાખો એમ. એટલે અત્યારે એની તપાસ પણ કલેક્ટર પ્રાંત સાહેબ પાસે ચાલુ છે. અત્યારે ટોટલી જે કામ પણ હાલે છે એ આગળના પ્રમુખના તમે આવો કાલે નગરપાલિકા, એટલે આગળ તમે જે કામગીરી કરી એ જ કામગીરી આગળ ચલાવવામાં આવી રહી છે. પરંતુ દરેક પક્ષ પોતપોતાની રીતે આક્રોશ જ વ્યક્ત કરી રહ્યો છે. આખરે આ સમગ્ર ઘટના જે છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ છે, એમાં ભોગવવાનું તો વંથલીની પ્રજાને જ આવે ને. અહીં તો એમ જ થાય ને, વંથલીની પ્રજાને જ ભોગવવાનો આવે ને. કારણ કે સરકાર કોઈ ગ્રાન્ટ દેવાની અંદર, રાજ્ય સરકાર છે, ગ્રાન્ટ દેવાની અંદર કોઈ ખામી નથી રાખતી, સમજી લ્યો. એટલી બધી જે પૂરતી ગ્રાન્ટ દે છે, પણ જે એ પછી કામ થાય છે અને કામમાં જે બેદરકારી, એ બેદરકારીનું કારણ આ છે. બિલકુલ જી, શું કહેવું છે આપનું? અમારા ગોપાલભાઈએ વાત કરી બરાબર છે. રાજ્ય સરકારની ગ્રાન્ટો આવે છે પૂરેપૂરી, પણ જે વહીવટ કરતો હોય, જે તે સત્તામાં પક્ષ હોય એને ધ્યાન દેવું પડે ને બેન. એ જ અંદર મળીને બધા સભ્યો ભાગ પાડી લે છે, ભાગ બટાઈ કરી લે છે, અને જ્યારે ભાગમાં વાંધો પડે છે ત્યારે અવિશ્વાસનું દરખાસ્ત મૂકે છે, એકબીજાને તોડવાનું કામ કરે છે. આમાં વંથલીનો વિકાસ કઈ રીતે થાય એમ? ભલે તમે કરો પણ થોડુંક પ્રજાનું તો ધ્યાન રાખો. એ વિકાસ ક્યાં? પંચાયત હાઈસ્કૂલ છે, ગામના અંડરમાં જ આવે, પંચાયતમાં આવે. કોઈ જાતના બારી બાયણા નહીં, ગ્રાઉન્ડ નહીં. આમાં પબ્લિક છોકરા પંચાયત હસ્તક આવે. તમારી નજર અમે જોઈને બહાર તૂટેલા છે એમ કે ઓને ખાઈ ગયા. એ તો છ જો આ 5-5 વર્ષથી આ એકને એક સરકાર હાલતી આટલી ગ્રાન્ટ ને આવતી હોય તો આમાં કેમ કાંઈ ક્યાંય સુધારાની? પંચાયત હાઈસ્કૂલ છે, પંચાયતની અંદર અંડરમાં જ આવે. જોઈ ગયો નજર અમે અંદર તૂટેલા, કેમેરો ફેરવીને બતાવો. કોઈ વસ્તુની અંદર વિકાસ ન થાય, બસ ભાગ બટાઈ જોઈએ એકાબીજા, માથા કુઠાય પૈસા ભાગ પાડવામાં, એટલે વાંધા પડે. બિલકુલ, એટલે જે રીતે આ વાત સામે આવી રહી છે કે નગરપાલિકા હસ્તક જે શાળા છે એના ગ્રાઉન્ડમાં જ અત્યારે ઉપસ્થિત છે અને એની જે પરિસ્થિતિ છે એ જ સમગ્ર ચિત્ર છે જે સ્પષ્ટ કરી રહી છે કે કામ જે થવા જોઈએ એ નથી થઈ રહ્યા. હવે આગળના સમયમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ખાસ કઈ બાબતોને લઈને આપ ધ્યાન આપશો અને કેવી રીતે લોકોને પસંદ કરશો, પોતાના પ્રતિનિધિને પસંદ કરશો? અમારે એક રિક્વેસ્ટ છે કે જે આ ભૂગોળ ગટર બનાવી છે એમાં જે ભૂંગરા નાખેલ છે, જે એ ભૂંગરા એવા છે નાના કે જે કોઈ કચરો પણ આવે તો પણ એમાં અટકાઈ જાય ને બ્લોક થઈ જાય આખી ગટર. આપણે જે જુનાગઢમાં હાલમાં કામ ચાલુ છે ત્યાં 2-2 ફૂટના ભૂંગરા નાખેલ છે નાની શેરીમાં, તો આયા કેમ નહીં નાખ્યા? 6 ઇંચના જ છે, કોઈ પણ કચરો આવે તો પણ આખી. એટલે એમાં પણ ભ્રષ્ટાચાર થયાનો તમને ક્યાંક ને ક્યાંક આશંકા છે? શંકા છે, ફાઇનલ જ છે ને શંકા. એટલે એ દિશામાં પણ એ લોકો ચોક્કસ કામ નથી કરી રહ્યા. હવે નગરપાલિકાની ચૂંટણી સામે આવી રહી છે તો કઈ બાબતોને ખાસ કરીને ધ્યાનમાં રાખવામાં આવશે અને કેવી રીતે નગરપાલિકાની ચૂંટણીમાં આગળ વધવામાં આવશે? નગરપાલિકાની ચૂંટણીમાં અમે અત્યારે એ રીતના સારા ઉમેદવારો ઊભા રાખશું જે વિકાસના કામો કરે, જે બાકી રહી ગયા છે એ કામો થાય, જે પાણીની સમસ્યા છે, જે ખરાબ પાણી આવે ફિલ્ટર પ્લાન્ટનું આયોજન કરશું. અમે ઘણા ઠરાવ કરેલા છે, નગરપાલિકામાં ઠરાવો કરેલા છે. સીસીટીવી કેમેરા આખા ગામમાં ફિટ કરવાના છે,
વાઈફાઈ નાખવાના એવા ઠરાવ બધા જનરલ બોર્ડમાં થઈ ગયેલા જ છે, પણ એ દરમિયાનમાં અમારા આમનો અનેક કારણસર પ્રમુખશ્રીને રાજીનામું દેવું પડ્યું હતું, એટલે એ કામ વિકાસના બાકી રહી ગયા છે અમારે. એ બધા કામ હવે જો હવે અમારી સાથે આવશું તો કરશું અમે. કયા મુદ્દાને આધારે અને કઈ બાબતોને આધારે તમારા પ્રતિનિધિને તમે પસંદ કરશો? વિકાસના જે કામ પ્રતિનિધિ કરે અને ચોખ્ખો માણસ હોય એને અમે પસંદ કરશું. અમે કોઈ જ્ઞાતિવાદ, વંથલીની અંદર કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદ માટે અમે પસંદગી નથી એવું બધા. એજ્યુકેટેડ વર્ગ જે છે, યુવાન વર્ગ, શિક્ષિત વર્ગ, એ સારા વ્યક્તિને જોવે છે, કોઈ જાત કે જ્ઞાતિને જોતો નથી. ભ્રષ્ટાચાર વગરનો વ્યક્તિ હોય એને અમે મત દેવાનું પસંદ કરશું. એટલે સાફ છબી ધરાવતા હોય, છબી ધરાવતા ને એવા વ્યક્તિને જીતાડવાની કોશિશ કરશું અને અમારો એને મત પણ આપશું. કોઈ પણ પક્ષનો હોય, અમે કોઈ પક્ષનો, હું કોઈ પક્ષનો વ્યક્તિ નથી, હું એક સામાન્ય નાગરિક, સામાન્ય કિસાન. એટલે વંથલીની પ્રજા હવે ક્યાંક એવું ઈચ્છી રહી છે કે કોઈ પક્ષની સાથે નથી રહેવું, પણ વ્યક્તિ જો સારો હશે તો એ પ્રતિનિધિ બનવા માટે પ્રતિનિધિ બનવા લાયક છે. બિલકુલ. તમે કયા મુદ્દા સાથે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં આગળ વધવાના છો? અમે અમારા મુદ્દા છે જે ભાઈએ વાત કરી, પછી રિપીટ કરું. અમારે જે ઉમેદવારની જે પસંદગી થશે, સારા માણસો, યુવાન માણસો અને કામકાજની અંદર સક્રિય રહે અને ભ્રષ્ટાચારની બાબતની અંદર ન પડે એવા ઉમેદવારો અમે ચૂંટણીમાં લડાવશું અને 100% અમારી વંથલીમાં ભારતીય જનતા પાર્ટીની નગર પંચાયત થશે. તો વંથલીની પ્રજા વચ્ચે ઉપસ્થિત હતા, વંથલીના જનપ્રતિનિધિઓની વચ્ચે ઉપસ્થિત હતા. ખાસ કરીને જે રીતે આ આખી વાત સામે આવી રહી છે, તેમની જે સમસ્યાઓ છે તેને વાચા આપવાનો ફરી એક વખત ઝી24 કલાક તરફથી પ્રયાસ કરવામાં આવ્યો. આગળ પણ આપની નગરપાલિકામાં ખૂબ જ ઝડપથી આવીશું, તરત જ આવીશું. આપ ત્યાં સુધી સતત જોડાયેલા રહો ઝી24 કલાક સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.